ભક્તો, પવિત્ર શ્રાવણ માસના આ શનિવારનો પાવન દિવસ કર્મફલદાતા ભગવાન શનિદેવને સમર્પિત છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે સાચા મનથી શનિદેવની કથા સાંભળે છે તેના જીવનમાં રહેલો અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગે છે. શનિદેવ માત્ર કઠોર ન્યાયાધીશ નથી, પરંતુ કરુણાના સાગર પણ છે. તેઓ આપણને શીખવે છે કે મનુષ્યનું સાચું ધન તેનું કર્મ છે અને સત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિને અંતે પ્રકાશ અવશ્ય પ્રાપ્ત થાય છે. ભક્તો, જો તમારા જીવનમાં કોઈ કષ્ટ ચાલી રહ્યું છે, મહેનત કરવા છતાં સફળતા નથી મળી રહી, વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે, ધન સંબંધિત પરેશાનીઓ છે અથવા મન ચિંતાથી ઘેરાયેલું છે, તો આજની આ પાવન કથા તમારા માટે માત્ર એક કથા નથી, પરંતુ શનિદેવનો એક દિવ્ય સંદેશ બની શકે છે. કારણ કે આ કથામાં આવનારો એક પ્રસંગ, એક વાક્ય અથવા એક સંદેશ કદાચ તમારા જીવનની કોઈ એવી ગાંઠ ખોલી નાખે જેને તમે વર્ષોથી ઉકેલી શક્યા નથી. એટલા માટે ભક્તો, આ કથાને શરૂઆતથી લઈને અંત સુધી વચ્ચે છોડ્યા વિના સંપૂર્ણ શ્રદ્ધા, ધૈર્ય અને શાંતિથી અવશ્ય સાંભળજો. ધાર્મિક માન્યતા અનુસાર અધૂરી કથા સાંભળવી અધૂરી ભક્તિ સમાન માનવામાં આવે છે અને કેટલાક લોકો તેને પાપ સમાન પણ માને છે. તેથી કથા શરૂ કર્યા પછી તેને અધવચ્ચે છોડશો નહીં, અંત સુધી સાંભળશો, કારણ કે કથાનો અંતિમ પ્રસંગ જ તેનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ તમારી સામે પ્રગટ કરશે. અને જો તમે પણ ભગવાન શનિદેવમાં સાચી શ્રદ્ધા ધરાવો છો તો કમેન્ટમાં હૃદયથી એકવાર જય શનિદેવ અને હર હર મહાદેવ અવશ્ય લખજો, કારણ કે તમારી આ નાની ભક્તિ પણ તમારા મનમાં શ્રદ્ધા અને સકારાત્મકતાનો દીવો પ્રગટાવી શકે છે. કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં આશા જન્મે છે અને જ્યાં સારા કર્મ હોય છે ત્યાં શનિદેવની કૃપાનો માર્ગ ખુલે છે. તો આવો ભક્તો, મનમાંથી ચિંતા દૂર કરીએ, હૃદયમાં ભક્તિ જગાવીએ, ભગવાન શનિદેવના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરીએ અને આ શ્રાવણ શનિવારની એવી પાવન કથાની શરૂઆત કરીએ જેના અંત સુધી પહોંચ્યા પછી કદાચ તમને તમારા જીવનની કોઈ મોટી મુશ્કેલીનો જવાબ મળી જાય. એટલા માટે અંત સુધી અવશ્ય સાંભળજો. જય શનિદેવ, હર હર મહાદેવ. બહુ જૂના સમયની વાત છે. નર્મદા નદીના તટ પર એક સુંદર અને સમૃદ્ધ નગર વસેલું હતું જેનું નામ હતું શિવપુર. શિવપુરમાં એક બહુ જ પ્રસિદ્ધ અને સન્માનિત વ્યાપારી રહેતો હતો જેનું નામ હતું શિવદાસ. શિવદાસનું નામ પૂરા ક્ષેત્રમાં આદર અને વિશ્વાસની સાથે લેવામાં આવતું હતું. તેમની ઈમાનદારીની ચર્ચા દૂર દૂર સુધી હતી. કહેવામાં આવતું હતું કે શિવદાસના ત્રાજવામાં ક્યારેય એક રતિ પણ કમી નથી આવી. તેમણે પોતાના પૂરા જીવનમાં ક્યારેય કોઈને ધોકો નથી આપ્યો. શિવદાસની પત્નીનું નામ હતું જશોદા. જશોદા એક અત્યંત ધર્મપરાયણ અને સેવાભાવી સ્ત્રી હતી. તેમના મનમાં ઈશ્વર પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી. તે પ્રતિદિન સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન કરતી, ઘરનો પૂજા પાઠ કરતી અને પછી ગરીબોને ભોજન કરાવવાનો પ્રબંધ કરતી. શિવદાસ અને જશોદાનો એક પુત્ર હતો જેનું નામ હતું અભય. અભય હવે મોટો થયો હતો. તે લગભગ 20 વર્ષનો તેજસ્વી અને બળશાળી યુવક હતો. અભય પોતાના પિતાની જેમ જ ઈમાનદાર અને પરિશ્રમી હતો. તે પોતાના પિતાના વ્યાપારમાં હાથ વહેંચાવતો હતો અને ધીરે ધીરે વ્યાપારની બારીકીઓ શીખી રહ્યો હતો. શિવદાસ પોતાના પુત્રને જોઈને ગર્વથી ભરાઈ જતા હતા. તે વિચારતા હતા કે એક દિવસ અભય તેમનાથી પણ મોટો વ્યાપારી બનશે અને પરિવારનું નામ ઊંચું કરશે. શિવદાસનો વ્યાપાર અનાજ અને મસાલાનો હતો. તેમના ગોદામ નર્મદાના તટ પર હતા અને દૂર દૂરથી વ્યાપારીઓ તેમની પાસેથી માલ ખરીદવા આવતા હતા. શિવદાસની એક વિશેષતા હતી કે તે ક્યારેય કોઈ ગ્રાહકને નિરાશ નહોતા લોટવા દેતા. જો કોઈ ગરીબ કિસાન પાસે પૂરા પૈસા ન હોય તો શિવદાસ તેને ઉધાર આપી દેતા અને કહેતા કે જ્યારે ફસલ આવે ત્યારે આપી દેજો. આ જ કારણે શિવદાસને લોકો શિવપુરના અન્નદાતા પણ કહેતા હતા. જશોદાને શ્રાવણ માસનો શનિવાર અત્યંત પ્રિય હતો.
તે પ્રત્યેક શનિવારે પીપળના વૃક્ષની નીચે જઈને શનિદેવની પૂજા કરતી હતી. તે સરસવના તેલનો દીવો પ્રગટાવતી, કાળા તલ ચઢાવતી અને શનિદેવનું ધ્યાન કરતી. તેમની માન્યતા હતી કે શનિદેવ કર્મોના સાક્ષી હે અને જે મનુષ્ય સાચા મનથી તેમની ઉપાસના કરે હે તેના જીવનમાં ક્યારેય અન્યાય નથી થતો. જશોદા અવારનવાર પોતાના પુત્ર અભયથી કહેતી હતી કે બેટા, જીવનમાં સુખ અને દુઃખ બંને આવે હે, પરંતુ જે શનિદેવ પર વિશ્વાસ રાખે હે અને પોતાના કર્મ શુદ્ધ રાખે હે તેને ક્યારેય ડરવાની આવશ્યકતા નથી. શનિદેવ કઠોર અવશ્ય હે, પરંતુ તે ન્યાયપ્રિય હે. તે બુરા કર્મોનો દંડ દે હે અને સારા કર્મોનું ફળ પણ અવશ્ય દે હે. અભય પોતાની માતાની વાતો બહુ ધ્યાનથી સાંભળતો હતો, પરંતુ તેની યુવા બુદ્ધિમાં હજુ આ વાતોની ઊંડાઈ પૂરી રીતે નહોતી ઉતરી. તે વિચારતો હતો કે મહેનત જ બધું હે અને ભાગ્ય વગેરે કંઈ નથી હોતું, પરંતુ સમય તેને પણ તે પાઠ ભણાવ્યો જે કોઈ ગુરુકુળમાં નથી મળતો. શિવપુરમાં બધું ઠીક ચાલી રહ્યું હતું. શિવદાસનો વ્યાપાર ફલી ફૂલી રહ્યો હતો. ઘરમાં સુખ શાંતિ હતી, પરંતુ કહે છે ને કે સમયનું પૈડું સદા એક જેવી ગતિથી નથી ચાલતું. જ્યારે શનિદેવની દ્રષ્ટિ પડે છે તો સૌથી પહેલા તે મનુષ્યની પરીક્ષા લે છે જે સ્વયંને સૌથી સુરક્ષિત સમજે છે. એક દિવસની વાત છે. શિવપુરની પાસેના એક નાના એવા ગામથી એક વ્યાપારી આવ્યો. તેનું નામ હતું રતનલાલ. રતનલાલ દેખાવમાં બહુ જ સીધો સાદો અને ભોળો લાગી રહ્યો હતો. તેણે શિવદાસને મળીને બહુ જ વિનમ્રતાથી કહ્યું કે શેઠજી, હું એક નાનો એવો વ્યાપારી છું. મારું કામ કપડાનું છે. મારે મારો વ્યાપાર વધારવો છે, પરંતુ મારી પાસે પર્યાપ્ત ધન નથી. મેં તમારી બહુ પ્રશંસા સાંભળી છે. શું તમે મને કંઈક સમય માટે ઋણ આપી શકો છો? હું આગલી ફસલ સુધી તમારું બધું ધન વ્યાજ સહિત લોટાવી દઈશ. શિવદાસે રતનલાલની આંખોમાં જોયું. તેમને તેમાં કોઈ છળ ન દેખાયું. શિવદાસનો સ્વભાવ જ એવો હતો કે તે દરેક કોઈ પર ભરોસો કરતા હતા. તેમણે વગર કોઈ લખત પડતના રતનલાલને એક મોટી રકમ ઉધાર આપી દીધી. જશોદાએ જ્યારે આ સાંભળ્યું તો તેમણે શિવદાસથી કહ્યું કે સ્વામી, તમે તે અજાણ વ્યક્તિને આટલું મોટું ઋણ વગર કોઈ પ્રમાણના આપી દીધું. શું આ ઉચિત છે? શિવદાસે મુસ્કુરાઈને કહ્યું કે જશોદા, વિશ્વાસ તો સૌથી મોટું પ્રમાણ છે. જે આદમી આટલી દૂરથી ચાલીને આવ્યો છે તે ઈમાનદાર હશે. અને ફરી આપણે પણ તો શનિદેવથી એ જ શીખ્યું છે કે બીજા પર ભરોસો કરો. જશોદા ચૂપ થઈ ગઈ, પરંતુ તેમના મનમાં એક અજાણી સી ચિંતા બનેલી રહી. કંઈક મહિના વીતી ગયા. રતનલાલે પોતાનું ઋણ ન લોટાવ્યું. શિવદાસે તેને કેટલાય સંદેશ મોકલાવ્યા, પરંતુ હર વખતે રતનલાલ કોઈને કોઈ બહાનું બનાવી દેતો. ક્યારેક કહેતો કે બજાર મંદું છે, ક્યારેક કહેતો કે આવતા મહિને આપી દઈશ. શિવદાસને હજુ પણ વિશ્વાસ હતો કે રતનલાલ મોડા પૈસા લોટાવી દેશે, પરંતુ શિવદાસ નહોતા જાણતા કે રતનલાલ એક બહુ મોટો ઠગ હતો. તે અલગ અલગ નગરોમાં જઈને ભોળા વ્યાપારીઓથી ધન ઉધાર લેતો અને ફરી ગાયબ થઈ જતો. શિવપુરમાં પણ તેણે એ જ કર્યું. ઇધર શિવદાસના વ્યાપારમાં એક બીજું સંકટ આવી ગયું. તે વર્ષે શ્રાવણ માસમાં નર્મદામાં ભયંકર પૂર આવ્યું. નદીનું પાણી એટલું ઉપર ચડી ગયું કે શિવદાસના તટ પર બનેલા ગોદામ પૂરી રીતે જળમગ્ન થઈ ગયા. હજારો મણ અનાજ અને મસાલા પાણીમાં વહી ગયા. શિવદાસનું વર્ષોનું સંચિત ધન એક જ રાતમાં નષ્ટ થઈ ગયું. જ્યારે સવાર થઈ અને પૂરનું પાણી કંઈક ઓછું થયું તો શિવદાસ પોતાના ગોદામની પાસે ગયા. જે દ્રશ્ય તેમણે જોયું તેનાથી તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. ગોદામની દિવાલો પડી ચૂકી હતી. અનાજની બોરીઓ કીચડમાં ફસાયેલી હતી. મસાલાની ગંધ હવામાં ભૂલી ગઈ હતી, પરંતુ તે બધું બરબાદ થઈ ચૂક્યું હતું. શિવદાસ ત્યાં જ ઘૂંટણના બળે બેસી ગયા. તેમની આંખોથી આંસુ વહી નીકળ્યા. તેમણે આસમાનની ઓર જોયું અને કહ્યું કે હે પ્રભુ, આ શું થઈ ગયું? મારી પૂરી જિંદગીની કમાણી એક જ રાતમાં મીટી ગઈ. અભય પોતાના પિતાની આ દશા જોઈને બહુ વ્યથિત થયો.
તેણે શિવદાસના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું કે પિતાજી, હિંમત રાખીએ, આપણે ફરીથી શરૂ કરીશું. હું દિવસ રાત મહેનત કરીશ. શિવદાસે પોતાના પુત્રને જોયો. તેમની આંખોમાં એક પીડા હતી. તેમણે કહ્યું કે બેટા, બહાર તો પ્રકૃતિનો પ્રકોપ હે, પરંતુ રતનલાલ જે ધન લઈ ગયો તે પણ હવે લોટતું નથી દેખાઈ રહ્યું. બંને તરફથી માર પડી હે. જશોદાએ જ્યારે આ બધું જોયું તો તેમણે પોતાના આંસુ લૂયા અને શિવદાસથી કહ્યું કે સ્વામી શનિદેવ પર વિશ્વાસ રાખીએ. તે જેની પરીક્ષા લે હે તેને અંતમાં તેનાથી ક્યાંય અધિક દે હે. આ શ્રાવણનો પવિત્ર મહિનો હે. સમય કઠિન હે, પરંતુ વીતી જશે. આપણે મહેનત કરીશું અને ફરીથી ઊભા થઈશું. શિવદાસે જશોદાની ઓર જોયું. તેમની પત્નીના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી જે કેવળ ઊંડી આસ્થાથી જ આવી શકે હે. શિવદાસે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તું ઠીક કહે હે જશોદા, આપણે હાર નહીં માનીએ. પરંતુ દુર્ભાગ્ય પણ સમાપ્ત નથી થયું હતું. પૂર પછી શિવદાસ પર કેટલાય લોકોનું દેવું હતું જેમને તેમણે અનાજ દેવાનું વચન આપ્યું હતું. હવે ના તેમની પાસે અનાજ હતું અને ના જ ધન. લોકો શિવદાસના દ્વાર પર આવીને પોતાનો પૈસો માંગવા લાગ્યા. શિવદાસે સૌથી વિનંતી કરી, કંઈક સમય હજુ આપી દો, હું સૌનો હિસાબ ચૂકવી દઈશ. કંઈક લોકોએ ધૈર્ય રાખ્યું, પરંતુ કંઈક કઠોર લેણદાર હતા જેમણે શિવદાસને અપમાનિત કરવાનું શરૂ કરી દીધું. તે બજારમાં ઊભા રહીને ચિલ્લાતા કે શિવદાસ ધોખેબાજ છે, તેણે અમારો પૈસો ડૂબાડી દીધો. જે શિવદાસને ક્યારે પૂરું શિવપુર સન્માથી જોતું હતું, હવે એ જ લોકો તેમના પર આંગળી ઉઠાવવા લાગ્યા. એક દિવસ બજારમાં શિવદાસ અનાજ ખરીદવા ગયા. તેમની પાસે જે થોડું ઘણું ધન બચ્યું હતું તેનાથી તે કંઈક અનાજ લઈને ફરીથી વ્યાપાર શરૂ કરવા માંગતા હતા. ત્યારે એક લેણદાર જેનું નામ હતું ધનસુખ, તેણે બજારની વચ્ચોવચ્ચ શિવદાસનો રસ્તો રોકી લીધો. ધનસુખે જોરથી ચિલ્લાવીને કહ્યું કે જુઓ જુઓ, આ હે શિવપુરના અન્નદાતા, બીજાનો પૈસો ખાઈને મોટો થઈ ગયો હે અને હવે ગરીબ બની રહ્યો હે. શિવદાસના ચહેરા પર લજ્જા અને પીડા બંને એક સાથે ઉભરી આવ્યા. તેમણે હાથ જોડીને કહ્યું કે ધનસુખભાઈ, મેં તમારો એક પૈસો પણ નથી ખાધો, પૂરે બધું બરબાદ કરી દીધું. મને કંઈક સમય દો, હું હર એક પૈસો ચૂકવી દઈશ. પરંતુ ધનસુખે એક ના સાંભળી. તેણે શિવદાસના હાથથી અનાજની પોટલી છીનવી લીધી અને જમીન પર ફેંકી દીધી. શિવદાસ ત્યાં જ ઊભા રહી ગયા. બજારમાં ડઝન લોકો આ તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ શિવદાસનો પક્ષ ન લીધો. જે લોકોએ ક્યારે શિવદાસ પાસેથી મફતમાં અનાજ લીધું હતું તે પણ ચૂપચાપ ઊભા હતા. અભય જે પાસે જ ઊભો હતો તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે આગળ વધીને ધનસુખથી ભીડાવા લાગ્યો. અભયે કહ્યું કે તમારી જુબાન સંભાળો ધનસુખ, મારા પિતાએ પૂરું જીવન ઈમાનદારીથી વિતાવ્યું હે. તમે તેમના પર જૂઠો આરોપ લગાવી રહ્યા છો. પરંતુ શિવદાસે અભયને રોકી લીધો. તેમણે કહ્યું કે બેટા, ક્રોધથી કંઈ નહીં થાય. જ્યારે સમય બુરો હોય છે તો પોતાના પણ પરાયા થઈ જાય હે. ચાલો અહીંથી. શિવદાસે અભયનો હાથ પકડ્યો અને બજારથી ચૂપચાપ બહાર ચાલ્યા આવ્યા. તેમની આંખોમાં આંસુ નહોતા, કારણ કે હવે આંસુ પણ સુકાઈ ચૂક્યા હતા. બસ એક ઊંડી ખામોશી હતી જે કોઈ ચીજથી પણ વધારે દર્દનાક હતી. ઘરે પહોંચીને શિવદાસે જશોદાને બધું જણાવ્યું. જશોદાએ સાંભળ્યું અને ફરી શાંત સ્વરમાં કહ્યું કે સ્વામી, આ બધું શનિદેવની પરીક્ષા હે. જ્યારે સુધી આપણે સત્યના માર્ગ પર છીએ કોઈ પણ કઠિનાઈ આપણને તોડી નથી શકતી. આજે શ્રાવણનો પાવન શનિવાર હે. આવો આપણે શનિદેવની આરાધના કરીએ. જશોદાએ પોતાના આંગણમાં પીપળના ઝાડની નીચે દીવો પ્રગટાવ્યો. તેમણે કાળા તલ અને સરસવના તેલથી શનિદેવની પૂજા કરી. પૂરો પરિવાર એક સાથે બેસીને શનિદેવનું ધ્યાન કરવા લાગ્યો. તે સાંજનું વાતાવરણ બહુ જ ભાવુક હતું. શિવદાસ જે ક્યારે આટલા મજબૂત દેખાતા હતા, આજે પૂજા કરતી વખતે બાળકોની જેમ રડી પડ્યા. તેમણે શનિદેવથી કહ્યું કે પ્રભુ, મેં જીવનભર ઈમાનદારીથી કામ કર્યું, કોઈનો હક નથી માર્યો. ફરી પણ આજે મારી સાથે આવું કેમ થઈ રહ્યું હે?
મને સમજ નથી આવી રહ્યું કે મારો અપરાધ શું હે. જશોદાએ શિવદાસનો હાથ થામ્યો અને કહ્યું કે શનિદેવ જે કરે હે તેની પાછળ એક ઊંડો કારણ હોય છે. શાયદ આપણને કંઈક શીખવું બાકી હે જે સુખમાં નથી શીખી શકતા. તે રાતે શિવદાસને ઊંઘ ન આવી. તે કરવટો બદલતા રહ્યા. તેમના મનમાં વારંવાર એક જ વિચાર આવી રહ્યો હતો કે શું મેં ક્યાંક કોઈ ભૂલ કરી હે? શું ક્યારેય અજાણતામાં કોઈનું અહિત થયું હે? અને ત્યારે જ તેમને એક જૂની વાત યાદ આવી જે તેમણે વર્ષો પહેલા ભૂલાવી દીધી હતી. વાત ત્યારેની હતી જ્યારે શિવદાસ હજુ યુવા હતા અને વ્યાપારની શરૂઆત કરી રહ્યા હતા. તે સમયે તેમના પડોશમાં એક બૂઢી વિધવા રહેતી હતી જેનું નામ પાર્વતી હતું. પાર્વતીની પાસે એક નાની એવી જમીન હતી જે નર્મદાના તટ પર હતી. શિવદાસને પોતાનો ગોદામ બનાવવા માટે તે જમીનની આવશ્યકતા હતી. તેમણે પાર્વતી પાસેથી તે જમીન ખરીદવાની કોશિશ કરી પરંતુ પાર્વતીએ ના પાડી દીધી કારણ કે તે જમીન તેના પતિની અંતિમ નિશાની હતી. શિવદાસે તે સમયે પોતાના કંઈક પ્રભાવશાળી મિત્રોની સહાયતાથી નગરના અધિકારીઓ પર દબાવ ડલાવ્યો અને પાર્વતીને તેની જમીન બહુ ઓછી કિંમત પર વેચવા માટે વિવશ કરી. પાર્વતીએ રડતા તે જમીન આપી દીધી હતી. તેણે તે દિવસે શિવદાસથી કહ્યું હતું કે શેઠજી, આજે તમે એક અસહાય વિધવાનો આખરી સહારો છીનવી લીધો હે. હું તમને શ્રાપ નથી દેતી કારણ કે શ્રાપ દેવો મારું કામ નથી, પરંતુ કર્મ ફળદાતા શનિદેવ બધું જોઈ રહ્યા હે. એક દિવસ તમને પણ ખબર પડશે કે કોઈનો સહારો છીનવવા પર કેવું લાગે હે. શિવદાસે તે સમયે પાર્વતીની વાતને અનસુની કરી દીધી હતી. તેમણે વિચાર્યું હતું કે મેં તો પૈસા આપ્યા હે, ભલે જ ઓછા હોય, આ કોઈ અન્યાય નથી. પરંતુ આજે રાતે જ્યારે તે દુઃખની ચાદર ઓઢીને સૂતા હતા તો પાર્વતીનો તે ચહેરો તેમની આંખોની સામે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમને હવે સમજ આવી રહ્યું હતું કે શનિદેવની ન્યાય વ્યવસ્થામાં કોઈ પણ કર્મ નાનું કે મોટું નથી હોતું. એક બૂઢી વિધવાની સાથે કરવામાં આવેલો અન્યાય આજે તેમની સામે દંડ બનીને ઊભો હતો. શિવદાસે તે જ રાતે જશોદાને બધું જણાવ્યું. તેમણે કહ્યું કે જશોદા, મને હવે સમજ આવી રહ્યું છે કે શનિદેવ મને કેમ દંડ દઈ રહ્યા હે. મેં વર્ષો પહેલા પાર્વતી નામના એક બૂઢી વિધવાની સાથે અન્યાય કર્યો હતો. મેં તેની જમીન જબરદસ્તી છીનવી હતી. મેં વિચાર્યું હતું કે તે નાની એવી વાત હે, પરંતુ શનિદેવની દ્રષ્ટિમાં કોઈ પણ અન્યાય નાનો નથી હોતો. જશોદાએ આ સાંભળીને કહ્યું કે સ્વામી, આ બહુ સારું થયું કે તમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. પ્રાયશ્ચિતનું પહેલું કદમ એ જ છે કે મનુષ્ય પોતાના અપરાધને સ્વીકાર કરે. હવે આપણે પાર્વતીને શોધવી જોઈએ અને તેમની પાસેથી ક્ષમા માંગવી જોઈએ. શિવદાસે હા પાડી દીધી, પરંતુ સમસ્યા એ હતી કે પાર્વતી વર્ષો પહેલા શિવપુર છોડીને ક્યાંક ચાલી ગઈ હતી અને કોઈને ખબર નહોતી કે તે ક્યાં હે. દિવસ વીતતા ગયા. શિવદાસની સ્થિતિ હજુ બગડતી ગઈ. હવે તેમની પાસે ખાવાને પણ પર્યાપ્ત નથી બચ્યું હતું. જે મોટું એવું ઘર ક્યારે સુખ સમૃદ્ધિથી ભરેલું રહેતું હતું, હવે તેમાં અભાવની છાયા પડવા લાગી હતી. અભ્યે પોતાના પિતાની સ્થિતિ જોઈને એક મોટો નિર્ણય લીધો. તેણે શિવદાસથી કહ્યું કે પિતાજી, હું બીજા નગર જઈને કામ કરીશ અને પૈસા મોકલીશ. અહીં રહીને આપણે બધા મળીને પણ કંઈ નથી કરી શકતા, મને જવા દો. શિવદાસનું મન ન માન્યું. તેમણે કહ્યું કે બેટા, તું હજુ નાનો હે, બહારની દુનિયા બહુ કઠોર છે. પરંતુ અભ્યે કહ્યું કે પિતાજી, તમે મને ઈમાનદારી અને પરિશ્રમનો પાઠ ભણાવ્યો હે. હું ક્યાંય પણ જાઉં આ સંસ્કાર મારી સાથે રહેશે. મુझ પર ભરોસો રાખીએ. જશોદાએ અભ્યના માથે તિલક લગાવ્યું અને કહ્યું કે બેટા, જ્યાં પણ જાઓ શ્રાવણ શનિવારનું વ્રત ક્યારેય મત છોડશો. શનિદેવ તમારી રક્ષા કરશે. અભ્યે માતાના ચરણ સ્પર્શ કર્યા, પિતાના આશીર્વાદ લીધા અને શિવપુરથી નીકળી પડ્યો. તેની પાસે કંઈક જૂના કપડાં હતા, ખાવા માટે થોડી એવી સત્તુની પોટલી હતી અને મનમાં એક દ્રઢ સંકલ્પ હતો કે તે પોતાના પરિવારને આ દુઃખથી બહાર કાઢીને રહેશે. અભય પગપાળા જ ચાલતો રહ્યો. રસ્તામાં
તેને કેટલીય કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો. તડકામાં ચાલતા ચાલતા તેના હોઠ ફાટી ગયા, પગ સૂજી ગયા, પરંતુ તેણે હાર ન માની. કેટલાય દિવસોની યાત્રા પછી તે એક મોટા નગરમાં પહોંચ્યો જેનું નામ હતું સૂર્યનગર. સૂર્યનગર એક વ્યાપારિક નગર હતું જ્યાં દૂર દૂરથી વ્યાપારીઓ આવતા હતા. અહીંનું બજાર બહુ મોટું હતું અને હર પ્રકારનો વ્યાપાર થતો હતો. અભ્યે સૂર્યનગરમાં કામ શોધવાનું શરૂ કર્યું, પરંતુ એક અજાણ યુવકને કોણ કામ આપે તે દુકાન ગયો, પરંતુ હર જગ્યાએથી તેને ના પાડી દેવામાં આવી. કોઈએ કહ્યું કે અમને કોઈની જરૂર નથી. કોઈએ તેના ફાટેલા કપડાં જોઈને મોઢું ફેરવી લીધું. અભ્યનું મનોબળ તૂટવા લાગ્યું, પરંતુ તેને પોતાની માતા જશોદાના શબ્દ યાદ આવ્યા કે શનિદેવ પર ભરોસો રાખો. તેણે પોતાનું ધૈર્ય ન ખોયું. એક સાંજ જ્યારે અભય થાક્યો હાર્યો એક કૂવાની પાસે બેઠો હતો, ત્યારે જ તેણે જોયું કે એક બળદગાડી તેજીથી આવી રહી છે અને તેનો બળદ બેકાબૂ થઈ ગયો છે. ગાડીમાં એક બૂઢો આદમી બેઠો હતો જે ચિલ્લાવી રહ્યો હતો કે બચાવો બચાવો. ગાડી સીધી કૂવાની ઓર આવી રહી હતી. અભ્યે પળભર પણ ન વિચાર્યું. તે ઉઠ્યો અને પૂરી તાકાતથી દોડીને બળદની દોરી પકડી લીધી. બળદે તેને ઘસર્યો, પરંતુ અભ્યે પોતાના પગ જમીનમાં ગાડી દીધા. તેની હથેળીઓ દોરીથી હોલાઈ ગઈ અને લોહી નીકળવા લાગ્યું, પરંતુ અભ્યે દોરી ન છોડી. આખરે બળદ રોકાઈ ગયો અને બૂઢો વ્યક્તિ બચી ગયો. તે બૂઢો વ્યક્તિ ધ્રુજતા ધ્રુજતા ગાડીથી ઉતર્યો. તેની આંખોમાં આંસુ હતા. તેણે અભ્યને ગળે લગાવી લીધો અને કહ્યું કે બેટા, તે આજે મારી જાન બચાવી લીધી. હું તારો આ ઉપકાર ક્યારે નહીં ભૂલું. તું કોણ છે? અભ્યે પોતાની લોહીથી ખરડાયેલી હથેળીઓ લૂંતા કહ્યું કે હું એક સાધારણ મનુષ્ય છું. કામની તલાશમાં અહીં આવ્યો છું. તે બૂઢા વ્યક્તિનું નામ હતું રામદાસ. સૂર્યનગરના સૌથી મોટા રત્ન વ્યાપારી હતા. તેમનો વ્યાપાર બહુ મોટું હતું અને પૂરા નગરમાં તેમનું સન્માન હતું. રામદાસે અભ્યની આંખોમાં જે સાહસ અને નિસ્વાર્થ ભાવ જોયો, તેનાથી તે બહુ પ્રભાવિત થયા. તેમણે અભયથી કહ્યું કે બેટા, મારી પાસે આવો, મારી દુકાન પર કામ કરો. તારા જેવા બહાદુર અને ઈમાનદાર છોકરાની મને બહુ જરૂર છે. અભય માટે આ શનિદેવની કૃપા જ હતી. તેણે તરત જ હા પાડી દીધી અને રામદાસની રત્નની દુકાન પર કામ કરવા લાગ્યો. રામદાસે અભયને પોતાના ઘરમાં જ રહેવાની જગ્યા આપી. અભય મહેનતી હતો અને તેજ બુદ્ધિનો. તેણે બહુ જલ્દી રત્નોની ઓળખાણ શીખી લીધી. કયો હીરો અસલી છે અને કયો નકલી, કયો માણિક્ય કેટલા મૂલ્યનો છે, આ બધું અભયે કંઈક જ મહિનાઓમાં શીખી લીધું. રામદાસ અભયથી બહુ પ્રસન્ન હતા. તેમણે અભયને પોતાના પુત્રની જેમ રાખવાનું શરૂ કરી દીધું. રામદાસની કોઈ સંતાન નહોતી. તેમની પત્ની વર્ષો પહેલા સ્વર્ગ સિધાવી ચૂકી હતી. અભયને પામીને તેમને લાગ્યું જાણે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી લીધી. અભય હર શ્રાવણ શનિવારે વગર ભૂલે શનિદેવનું વ્રત રાખતો હતો. તે સવાર જલ્દી ઉઠીને સ્નાન કરતો, સરસવના તેલનો દીવો પ્રગટાવતો અને શનિદેવનું ધ્યાન કરતો. રામદાસને અભયની આ ભક્તિ પર બહુ આશ્ચર્ય થતું. એક દિવસ તેમણે પૂછ્યું કે બેટા અભય, તું હર શનિવાર આટલી શ્રદ્ધાથી વ્રત કેમ રાખે છે? અભયે કહ્યું કે ગુરુજી, મારી માતાએ મને શીખવ્યું છે કે શનિદેવ કર્મ ફળદાતા છે. તે હર મનુષ્યના કર્મોનો હિસાબ રાખે છે. જે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલે છે, શનિદેવ તેની સદાય રક્ષા કરે છે. મારા પરિવાર પર આ સમયે બહુ મોટું સંકટ છે. હું શનિદેવથી પ્રાર્થના કરું છું કે તે મારા માતા પિતાની રક્ષા કરે અને મને આટલી શક્તિ દે કે હું મારા પરિવારને આ દુઃખથી બહાર કાઢી શકું. રામદાસે અભયની વાત સાંભળીને પોતાની આંખો બંધ કરી. તેમણે કહ્યું કે બેટા, શનિદેવની મહિમા અપરંપાર છે. જે તેમના પર ભરોસો રાખે છે તેને તે ક્યારેય નિરાશ નથી કરતા. તારી શ્રદ્ધા અને તારી મહેનત બંને તને એક દિવસ અવશ્ય સફળતા દેશે. કંઈક મહિના વીતી ગયા. અભયે પોતાની કમાણીમાંથી પૈસા બચાવીને શિવપુર મોકલવાના શરૂ કર્યા. શિવદાસ અને જશોદાને જ્યારે અભયના પૈસા મળતા તો તેમની આંખોમાં ખુશીના આંસુ આવી જતા.
તેમને પોતાના પુત્ર પર ગર્વ થતો, પરંતુ શનિદેવની પરીક્ષા હજુ પૂરી નહોતી થઈ. સૂર્યનગરમાં એક બીજો મોટો વ્યાપારી હતો જેનું નામ હતું માનસિંહ. માનસિંહ બહુ જ ચાલાક અને ક્રૂર વ્યાપારી હતો. તે નકલી રત્ન વેચીને લોકોને ઠગતો હતો. રામદાસના વ્યાપારથી માનસિંહને બહુ ઈર્ષ્યા હતી, કારણ કે લોકો રામદાસ પર ભરોસો કરતા હતા અને માનસિંહ પાસેથી ઓછી ખરીદારી કરતા હતા. માનસિંહે અભય વિશે સાંભળ્યું કે એક નવો છોકરો આવ્યો છે જે બહુ તેજ છે અને રત્નોની ઓળખાણમાં નિપુણ થઈ ગયો છે. માનસિંહે વિચાર્યું કે અગર આ છોકરાને પોતાની તરફ મેળવી લઉં યા રામદાસના વ્યાપારને તબાહ કરી દઉં તો મારો રસ્તો સાફ થઈ જશે. માનસિંહે પહેલા અભયને પોતાની ઓર આકર્ષિત કરવાની કોશિશ કરી. તેણે પોતાના એક આદમીને અભય પાસે મોકલ્યો, જેણે અભયથી કહ્યું કે ભાઈ અભય, માનસિંહ શેઠ તમારાથી બહુ પ્રભાવિત છે. તે તમને રામદાસથી બમણો પગાર દેવા માંગે છે. બસ તમારે તેમના ત્યાં આવવું પડશે. અભયે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. તેણે કહ્યું કે રામદાસ ગુરુજીએ મને ત્યારે સહારો આપ્યો જ્યારે મારો કોઈ નહોતો. તેમણે મને પુત્રની જેમ રાખ્યો છે. હું તેમની સાથે વિશ્વાસઘાત ન કરી શકું. ભલે કોઈ મને કેટલું પણ ધન દે, હું મારા ઉપકારીને નથી છોડી શકતો. અભયનો આ ઉત્તર જ્યારે માનસિંહને મળ્યો તો તે આગ બબૂલા થઈ ગયો. તેણે નક્કી કરી લીધું કે હવે તે અભય અને રામદાસ બંનેને બરબાદ કરશે. માનસિંહે એક બહુ જ ભયાનક ષડયંત્ર રચ્યું. તેણે સૂર્યનગરના નગરપાલથી મળીને એક યોજના બનાવી. નગરપાલનું નામ હતું ભાનુપ્રતાપ. ભાનુપ્રતાપ એક ભ્રષ્ટ અને લાલચી અધિકારી હતો. માનસિંહે ભાનુપ્રતાપને ભારી લાંચ આપી અને તેનાથી કહ્યું કે રામદાસની દુકાન પર દરોડો પડાવો અને તેના પર નકલી રત્ન વેચવાનો આરોપ લગાવો. એક દિવસ અચાનક નગરપાલ ભાનુપ્રતાપ પોતાના સિપાહીઓની સાથે રામદાસની દુકાન પર આવી ધમક્યો. તેણે દુકાનની તલાશી લેવાનો આદેશ આપ્યો. રામદાસ ચકિત રહી ગયા. તેમણે કહ્યું કે નગરપાલ સાહેબ, આ શું થઈ રહ્યું છે? મારી દુકાનમાં તો બધું અસલી રત્ન છે. મેં ક્યારેય કોઈને ધોકો નથી આપ્યો. પરંતુ ભાનુપ્રતાપે તેમની એક ના સાંભળી. સિપાહીઓએ દુકાનમાં તલાશી લીધી અને એક સિપાહીએ એક પોટલી કાઢીને ભાનુપ્રતાપને આપી. તે પોટલીમાં નકલી રત્ન ભરેલા હતા જે પહેલાથી જ માનસિંહે પોતાના આદમીથી દુકાનમાં રખાવી દીધા હતા. ભાનુપ્રતાપે પોટલી ખોલીને બતાવી અને ચિલ્લાયો કે જુઓ, આ છે સૂર્યનગરનો સૌથી મોટો વ્યાપારી. નકલી રત્ન વેચીને લોકોને ઠગે છે. રામદાસ તેને જોઈને સ્તબ્ધ રહી ગયા. તેમણે કહ્યું કે આ નકલી રત્ન મારી દુકાનના નથી, કોઈએ અહીં રાખ્યા છે. આ ષડયંત્ર છે. પરંતુ ભાનુપ્રતાપે કહ્યું કે ચૂપ રહો, સબૂત સામે છે. તમારી દુકાન બંધ કરવામાં આવે છે અને તમને કારાગારમાં નાખવામાં આવશે. અભય આ બધું જોઈ રહ્યો હતો. તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે આગળ આવ્યો અને બોલ્યો કે આ અન્યાય છે. રામદાસ ગુરુજી સૌથી ઈમાનદાર વ્યાપારી છે. આ નકલી રત્ન કોઈએ જાણી જોઈને અહીં રાખ્યા છે. મને તપાસનો મોકો આપો. હું સાબિત કરી શકું છું કે આ ષડયંત્ર છે. ભાનુપ્રતાપે અભયને ઘૂરીને જોયો અને કહ્યું કે તું ચૂપ રહે, નહીં તો તને પણ આની સાથે જેલમાં નાખી દઈશ. અભયને ચૂપ રહેવું પડ્યું. તેની સામે જ રામદાસને સિપાહી પકડીને લઈ ગયા. બૂઢા રામદાસ, જે ક્યારે નગરના સૌથી સન્માનિત વ્યાપારી હતા, આજે એક અપરાધીની જેમ ઘસડવામાં આવી રહ્યા હતા. રામદાસે પાછળ ફરીને અભયની ઓર જોયું. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ વિશ્વાસ પણ હતો. તેમણે કહ્યું કે અભય બેટા, મુજ પર ભરોસો રાખો, હું નિર્દોષ છું. અભયે બંને હાથ જોડીને કહ્યું કે ગુરુજી, હું તમને આ અન્યાયથી અવશ્ય બચાવીશ, ભલે ગમે તે થઈ જાય. રામદાસને કારાગારમાં નાખી દેવામાં આવ્યા અને તેમની દુકાન પર તાળું મારી દેવામાં આવ્યું. અભય અચાનક બેસહારા થઈ ગયો. જે છતની નીચે તે રહેતો હતો તે છીનવાઈ ગઈ. જે દુકાનમાં કામ કરતો હતો તે બંધ થઈ ગઈ. અભય ફરીથી તે જ સ્થિતિમાં આવી ગયો જ્યાંથી તેણે શરૂઆત કરી હતી. પરંતુ આ વખતે તે એકલો નહોતો. તેના દિલમાં એક આગ હતી.
પોતાના ગુરુને ન્યાય અપાવવાની આગ. અભ્યે સૌથી પહેલા એ જાણવાની કોશિશ કરી કે નકલી રત્ન દુકાનમાં કેવી રીતે પહોંચ્યા. તે રાત દિવસ લાગ્યો રહ્યો. તેણે દુકાનની આસપાસના લોકોથી પૂછપરછ કરી. કેટલાય દિવસોની ખોજબીન પછી તેને ખબર પડી કે દરોડાથી એક રાત પહેલા એક અજાણ આદમી દુકાનના પાછળના દરવાજાથી અંદર ગયો હતો. અભ્યે તે આદમીનો પતો લગાવ્યો. તે માનસીનો એક નોકર હતો જેનું નામ હતું મંગલ. અભ્યે મંગલને શોધ્યો પરંતુ મંગલ ભાગી ચૂક્યો હતો. માનસીએ તેને શહેરથી બહાર મોકલી દીધો હતો જેથી કોઈ સબૂત ના મળે. અભય નિરાશ નહીં થયો. તેણે વિચાર્યું કે જો સબૂત નથી મળી રહ્યું તો હું સીધો નગરના રાજાની પાસે જઈશ અને ન્યાય માંગીશ. સૂર્યનગરના રાજાનું નામ હતું વિજયવર્મા. તે એક ન્યાયપ્રિય રાજા માનવામાં આવતા હતા, પરંતુ રાજા સુધી પહોંચવું આટલું આસાન નહોતું. રાજાના દરબારમાં જવા માટે વિશેષ અનુમતિ જોઈએ હતી જે નગરપાલ ભાનુપ્રતાપ વગર નહોતી મળતી, અને ભાનુપ્રતાપ તો સ્વયં આ ષડયંત્રનો હિસ્સો હતો. અભ્યે કેટલાય દિવસ રાજમહેલની બહાર ઊભા રહીને રાજાને મળવાની કોશિશ કરી, પરંતુ હર વખતે દ્વારપાળોએ તેને ભગાડી દીધો. એક દિવસ અભય સવારથી સાંજ સુધી રાજમહેલની બહાર બેઠો રહ્યો. તેણે ના કંઈ ખાધું ના પીધું. સાંજ થતાં તે ભૂખ અને થાકથી બેહોશ થઈને પડી ગયો. જ્યારે તેને હોશ આવ્યો તો તેણે જોયું કે તે એક નાની એવી કુટિયામાં સૂતેલો છે. તેના માથે ભીનું કપડું રાખેલું હતું અને પાસેમાં એક બૂઢી માતા બેઠી હતી જે તેના ચહેરા પર પાણીના છાંટા નાખી રહી હતી. અભ્યે કમજોર અવાજમાં પૂછ્યું કે માતાજી, હું ક્યાં છું? તમે કોણ છો? તે બૂઢી માતાએ મુસ્કુરાઈને કહ્યું કે બેટા, હું આજ રાજમહેલની પાસે રહું છું. તું બેહોશ થઈને પડી ગયો હતો. હું તને અહીં લઈ આવી. પહેલા કંઈક ખાઈ પી લે, ફરી વાતો કરીશું. તે બૂઢી માતાએ અભ્યને દાળ રોટલી ખવડાવી. અભ્યને કેટલાય દિવસો પછી પેટ ભરીને ભોજન મળ્યું. ખાધા પછી અભ્યે તે માતાને પોતાની પૂરી કહાની સંભળાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના પિતાનો વ્યાપાર બરબાદ થયો, કેવી રીતે તે અહીં આવ્યો, કેવી રીતે રામદાસે તેને સહારો આપ્યો અને કેવી રીતે માનસિંહે ષડયંત્ર કરીને રામદાસને કારાગારમાં નખાવી દીધા. બૂઢી માતાએ બહુ ધ્યાનથી બધું સાંભળ્યું. ફરી તેણે કહ્યું કે બેટા, તું બહુ જ કર્મઠ અને સત્યનિષ્ઠ છે. તારા સંસ્કાર બતાવી રહ્યા હે કે તારા માતા પિતાએ તને બહુ સારી શિક્ષા આપી હે. હું તારી મદદ કરીશ. અભ્યે આશ્ચર્યથી પૂછ્યું કે માતાજી, તમે કેવી રીતે મદદ કરશો? બૂઢી માતાએ કહ્યું કે બેટા, આ રાજમહેલની મહારાણી પદ્માવતી બહુ જ દયાળુ અને ન્યાયપ્રિય હે. હું તેમની બાળપણની દાઈ છું. તે મને માતા કહીને બોલાવે હે. હું તને તેમની સાથે મલાવી શકું છું. જો મહારાણીને તારી વાત સાચી લાગી તો તે સ્વયં રાજાથી કહેશે. અભ્યની આંખોમાં આશાનું કિરણ જાગ્યું. તેણે બુઢી માતાના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે માતાજી, તમે સાક્ષાત દેવી છો જે આ વિપત્તિમાં મારી સહાયતા કરી રહી છો. બુઢી માતાએ કહ્યું કે બેટા, હું દેવી નથી, બસ એક બૂઢી ઓરત છું જેણે પોતાના જીવનમાં બહુ દુઃખ જોયા. જ્યારે કોઈ બીજું દુઃખી હોય છે તો મારાથી જોયું નથી જતું. અભ્યને તે બુઢી માતાનો ચહેરો કંઈક જાણીતો જેવો લાગ્યો, પરંતુ તેણે વધારે ધ્યાન ન આપ્યું. અગલા દિવસે બુઢી માતા અભ્યને રાજમહેલમાં લઈ ગઈ. તેણે મહારાણી પદ્માવતીથી ભેટ કરાવી. અભ્યે મહારાણીની સામે હાથ જોડીને પોતાની પૂરી વ્યથા કરી સંભળાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે રામદાસ નિર્દોષ છે અને કેવી રીતે માનસિંહ અને નગરપાલ ભાનુપ્રતાપે મળીને ષડયંત્ર કર્યું છે. મહારાણી પદ્માવતીએ અભ્યની વાત બહુ ધ્યાનથી સાંભળી. તેમણે અભ્યની આંખોમાં સચ્ચાઈ જોઈ, પરંતુ તેમણે કહ્યું કે બેટા, તારી વાત મને સાચી લાગી રહી છે, પરંતુ સબૂત વગર રાજા કોઈ કાર્યવાહી નથી કરી શકતા. શું તારી પાસે કોઈ પ્રમાણ છે? અભ્યે માથું નમાવીને કહ્યું કે મહારાણીજી, પ્રમાણ તો મારી પાસે નથી, પરંતુ સત્ય પોતાનામાં સૌથી મોટું પ્રમાણ છે. હું શનિદેવના શપથ લઈને કહું છું કે મારા ગુરુ રામદાસ નિર્દોષ છે. મહારાણીએ કંઈક પળ વિચાર્યું અને ફરી કહ્યું કે
હું રાજાથી વાત કરું છું, પરંતુ તારે પણ કોઈને કોઈ સબૂત શોધવું પડશે. મહારાણીએ રાજા વિજયવર્માથી અભયની વાત કહી. રાજાએ કહ્યું કે ઠીક છે, આપણે એક સભા બોલાવીએ છીએ જેમાં બંને પક્ષોને સાંભળવામાં આવશે, પરંતુ જો આ છોકરો જૂઠો નીકળ્યો તો તેને પણ દંડ મળશે. આ ખબર જ્યારે માનસિંહને લાગી તો તે ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે આ છોકરો તો બહુ જિદ્દી નીકળ્યો, જો રાજાએ તપાસ કરાવી તો સચ સામે આવી શકે હે. માનસિંહે તરત જ એક બીજું ષડયંત્ર રચ્યું. તેણે પોતાના કંઈક ગુંડાઓને મોકલીને અભયને ડરાવવાની કોશિશ કરી. એક રાત જ્યારે અભય બુઢી માતાની કુટિયાથી લોટી રહ્યો હતો, ત્યારે જ અંધારી ગલીમાં 3-4 લોકોએ તેને ઘેરી લીધો. તેમના હાથોમાં લાકડીઓ હતી. એકે કહ્યું કે સાંભળ, 2 છોકરા, જો જાન પ્યારી હે તો કાલની સભામાં જવાનું નામ મત લેજે. ચૂપચાપ આ શહેરથી નીકળી જા, નહીં તો તારી લાશ ગટરમાં મળશે. અભયના દિલમાં ડર તો આવ્યો, પરંતુ તેણે પોતાની માતાની તે વાત યાદ કરી કે શનિદેવ સત્યના રક્ષક હે. અભયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હું નહીં જાઉં. ભલે તમે મને મારી જ નાખો, પરંતુ હું મારા ગુરુને અન્યાયથી નહીં મરવા દઉં. તે ગુંડાઓએ અભય પર લાકડીઓ વરસાવવી શરૂ કરી દીધી. અભય પડી ગયો. તેના શરીર પર કેટલીય ચોટ આવી. માથું ફાટી ગયું અને લોહી વહેવા લાગ્યું. પરંતુ અભયે એક વાર પણ રહેમની ભીખ ન માંગી. ગુંડાઓએ જ્યારે જોયું કે છોકરો બેહોશ થઈ ગયો હે, તો તેને ત્યાં જ છોડીને ભાગી ગયા. સવાર જ્યારે બુઢી માતાએ અભયને લોહીથી લથપથ ગલીમાં પડેલો જોયો તો તેમની ચીસ નીકળી ગઈ. તેમણે કોઈ રીતે અભયને પોતાની કુટિયામાં લાવીને તેની મલમપટ્ટી કરી. અભય જ્યારે હોશમાં આવ્યો તો તેના શરીરમાં ભયંકર દર્દ હતું, પરંતુ તેની આંખોમાં એ જ દ્રઢતા હતી. તેણે બુઢી માતાથી કહ્યું કે માતાજી, આજે સભાનો દિવસ છે, મારે જવું પડશે. બુઢી માતાએ કહ્યું કે બેટા, તું તો ચાલી પણ નથી શકતો, આ હાલતમાં કેવી રીતે જઈશ? અભયે કહ્યું કે માતાજી, જો હું આજે નહીં ગયો તો મારા ગુરુને ક્યારે ન્યાય નહીં મળે. મારું શરીર ભલે જ તૂટ્યું હોય, પરંતુ મારો હોંસલો નથી તૂટ્યો. શનિદેવ મારી સાથે હે. અભય લથડતો ઉઠ્યો. બુઢી માતાએ તેને સહારો આપ્યો અને બંને ધીરે ધીરે રાજ્યસભાની ઓર ચાલવા લાગ્યા. જ્યારે અભય રાજ્યસભામાં પહોંચ્યો તો તેની હાલત જોઈને ત્યાં બેઠેલા બધા લોકો સન્ન રહી ગયા. તેના માથા પર પટ્ટી બાંધેલી હતી જેમાંથી લોહી ટપકી રહ્યું હતું. એક હાથ લટકી રહ્યો હતો. પૂરા શરીર પર નીલા કાળા નિશાન હતા, પરંતુ તેની આંખોમાં એક અદ્ભુત તેજ હતું. રાજા વિજયવર્માએ અભયને જોઈને પૂછ્યું કે આ શું હાલત છે તારી? તને કોણે માર્યો? અભયે હાથ જોડીને કહ્યું કે મહારાજ, કાલ રાતે કંઈક લોકોએ મુજ પર હુમલો કર્યો, જેથી હું આજે અહીં ના આવી શકું, પરંતુ સત્યને કોઈ નથી રોકી શકતું. હું તમારી પાસે ન્યાય માંગવા આવ્યો છું. મહારાજ, મારા ગુરુ રામદાસ નિર્દોષ છે. તેમના પર જે આરોપ લગાવવામાં આવ્યો છે તે પૂરી રીતે જૂઠો છે. આ બધું માનસિંહનું ષડયંત્ર છે, જેમાં તમારા નગરપાલ ભાનુ પ્રતાપે તેનો સાથ આપ્યો છે. આ સાંભળતા જ માનસિંહ જે દરબારમાં બેઠો હતો તે ઊભો થઈ ગયો. તેનો ચહેરો ક્રોધ અને ગભરામણ બંનેથી વિકૃત થઈ ગયો હતો. તેણે ઊંચા અવાજમાં કહ્યું કે મહારાજ, આ છોકરો પાગલ છે. તે પોતાના માલિકને બચાવવા માટે મુજ જેવા પ્રતિષ્ઠિત વ્યાપારી પર જૂઠો આરોપ લગાવી રહ્યો છે. હું આ નગરનો સૌથી મોટો કરદાતા છું. મારી પ્રતિષ્ઠા પર આંગળી ઉઠાવવી આ રાજ્યનું અપમાન છે. રાજા વિજયવર્માએ બંને પક્ષોને ધ્યાનથી સાંભળ્યા. તેમણે કહ્યું કે દરબારમાં આરોપ અને પ્રત્યારોપ લગાવવાથી ન્યાય નથી થતો. અમને પ્રમાણ જોઈએ. અભય, શું તારી પાસે કોઈ સાક્ષી યા પ્રમાણ છે જે એ સિદ્ધ કરે કે આ ષડયંત્ર માનસિંહે રચ્યું છે? અભયે હાથ જોડીને કહ્યું કે મહારાજ, દરોડાથી એક રાત પહેલા માનસિંહના નોકર મંગલને દુકાનના પાછળના દરવાજાથી અંદર જતા એક મોચીએ જોયો હતો, જે રાતે પણ દુકાનની બહાર પોતાનો ઠેલો લગાવીને બેસે છે. તેનું નામ કેશવ છે. તે આજે પણ તે જ જગ્યા પર છે. જો મહારાજ આજ્ઞા આપે તો હું તેને બોલાવી શકું છું. રાજા વિજયવર્માએ સિપાહીઓને
આદેશ આપ્યો કે તે મોચી કેશવને તરત દરબારમાં લાવવામાં આવે. કંઈક જ સમયમાં કેશવને દરબારમાં લાવવામાં આવ્યો. કેશવ એક ગરીબ બૂઢો મોચી હતો. તે રાજ દરબારમાં આવીને ધ્રુજી રહ્યો હતો. રાજાએ તેનાથી પૂછ્યું કે કેશવ શું તે દરોડાની રાતથી પહેલા રામદાસની દુકાનના પીવારે કોઈને જોયો હતો? કેશવે હાથ જોડીને કહ્યું કે મહારાજ, હું હર રાત તે જ ગલીમાં પોતાનો ઠેલો લગાવીને બેસું છું. તે રાતે મેં જોયું કે એક આદમી ચોરી છુપી દુકાનના પાછળના દરવાજાથી અંદર ગયો. તે માનસિંહ શેઠના ત્યાં કામ કરવાવાળો મંગલ હતો. હું તેને ઓળખું છું, કારણ કે તે ક્યારેક ક્યારેક મારી પાસે પોતાના જૂતા સીવડાવવા આવતો હતો. તે અંદર ગયો અને કંઈક જ વાર પછી બહાર નીકળીને ભાગ્યો. આ સાંભળતા જ દરબારમાં ખલબલી મચી ગઈ. માનસિંહનો ચહેરો સફેદ પડી ગયો, પરંતુ તેણે પોતાની ચાલાકી નહીં છોડી. તેણે કહ્યું કે મહારાજ, આ મોચી જૂઠું બોલી રહ્યો હે. આ છોકરાએ તેને પૈસા આપીને શીખવાડી ભણાવીને લાવ્યો હે. એક ગરીબ મોચીની ગવાહી પર એક પ્રતિષ્ઠિત વ્યાપારીને દોષી નથી ઠેરવી શકાતો. રાજા વિજયવર્માએ કહ્યું કે ગવાહી નાના મોટાની નથી હોતી. ન્યાયના સમક્ષ રાજા અને રંક એક સમાન છે. પરંતુ ફરી પણ અમને હજુ પ્રમાણ જોઈએ. મંગલને શોધીને દરબારમાં પેશ કરવામાં આવે. માનસિંહે તરત કહ્યું કે મંગલ તો કેટલાય દિવસ પહેલા ગામ ચાલ્યો ગયો. તેની માતા બીમાર છે. રાજાએ કહ્યું કે કોઈ વાત નથી, અમારા ગુપ્તચરો તેને શોધી લાવશે. જ્યાં સુધી મંગલ નથી મળતો રામદાસને કારાગારમાં જ રાખવામાં આવશે અને માનસિંહ પર નિગરાની રાખવામાં આવશે. કોઈ પણ નગર નથી છોડી શકતું. અભ્યને દરબારથી બહાર મોકલી દેવામાં આવ્યો. તેનું મન બેચેન હતું. તેને લાગ્યું કે જો મંગલ નહીં મળ્યો તો રામદાસ ગુરુજીને ક્યારે ન્યાય નહીં મળે. અભય બુઢી માતાની કુટિયામાં લોટી આવ્યો. બુઢી માતાએ અભયની પટ્ટીઓ બદલી અને તેને ખાવાનું ખવડાવ્યું. અભયે બુઢી માતાને દરબારની બધી વાતો જણાવી. બુઢી માતાએ સાંભળીને કહ્યું કે બેટા, તે બહુ હિંમત બતાવી. શનિદેવ સત્યની સાથે હોય છે, પરંતુ સત્યને સામે લાવવા માટે ધૈર્ય પણ જોઈએ. મને વિશ્વાસ છે કે મંગલ મળશે અને સચ્ચાઈ સામે આવશે. તે રાતે અભય ઊંઘી ન શક્યો. તે વિચારી રહ્યો હતો કે મંગલને ક્યાં શોધવામાં આવે. ત્યારે જ તેના મનમાં એક વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે માનસિંહે મંગલને શહેરથી બહાર મોકલ્યો હશે, પરંતુ બહુ દૂર નહીં મોકલ્યો હોય, કારણ કે માનસિંહને પોતાના નોકરની જરૂર પણ છે. અભયે નક્કી કર્યું કે તે સ્વયં મંગલને શોધશે. અગલી સવાર અભયે બુઢી માતાથી કહ્યું કે માતાજી, મારે કંઈક દિવસ માટે નગરથી બહાર જવું પડશે. મારે મંગલને શોધવો છે. બુઢી માતાએ અભયના માથે હાથ રાખ્યો અને કહ્યું કે જા બેટા, શનિદેવ તારી સાથે હે, પરંતુ સાવધાન રહેજે. માનસિંહ ખતરનાક આદમી હે. અભય સૂર્યનગરથી નીકળી પડ્યો. તેણે સૌથી પહેલા તે ગામોમાં જવાનું શરૂ કર્યું જે નગરની આસપાસ હતા. તે હર જગ્યાએ મંગલનો હુલિયો બતાવીને લોકોથી પૂછતો. કેટલાય દિવસ વીતી ગયા, પરંતુ મંગલનો કોઈ પતો ન મળ્યો. અભયની હાલત ખરાબ થતી જઈ રહી હતી. ખાવાને કંઈ નહોતું. તે રસ્તામાં પડતા ઝાડોના ફળ ખાઈને અને નદીનું પાણી પીને ગુજારો કરી રહ્યો હતો. એક સાંજ અભય એક નાના એવા ગામમાં પહોંચ્યો. તે થાકીને એક મંદિરના પગથિયા પર બેસી ગયો. આજે શ્રાવણનો શનિવાર હતો. અભયે મંદિરમાં જઈને શનિદેવની મૂર્તિની સામે હાથ જોડ્યા. તેણે કહ્યું કે હે કર્મ ફળદાતા શનિદેવ, હું મારી પૂરી તાકાત લગાવી ચૂક્યો છું. હવે બસ તમારો જ સહારો છે. મારા ગુરુ રામદાસ નિર્દોષ છે. મારા માતા પિતા દુઃખમાં છે. મને રસ્તો બતાવો પ્રભુ. અભયની પ્રાર્થના સાચા હૃદયથી નીકળી હતી. કહે છે કે જ્યારે ભક્ત સાચા મનથી પોકારે છે તો ઈશ્વર કોઈને કોઈ રસ્તો અવશ્ય બતાવે છે. તે જ મંદિરમાં એક સાધારણસો આદમી બેઠો હતો જે અભયની વાતો સાંભળી રહ્યો હતો. તે આદમીએ અભયથી પૂછ્યું કે ભાઈ, તું બહુ પરેશાન લાગી રહ્યો છે. કોને શોધી રહ્યો છે? અભયે તે આદમીને મંગલનો હુલિયો બતાવ્યો. તે આદમી કંઈક પળ વિચારીને બોલ્યો કે અરે,
એવો આદમી તો કંઈક દિવસ પહેલા પહાડની પેલી પારવાળા ગામ હરિપુરામાં દેખાયો હતો. તે એક દારૂની ભઠ્ઠીની પાસે રહે હે. બહુ ડરેલો સહમેલો રહે હે. અભ્યની આંખોમાં ચમક આવી ગઈ. તેણે તે આદમીને ધન્યવાદ આપ્યો અને તરત હરિપુરાની ઓર ચાલવા લાગ્યો. રાતનો અંધકાર થઈ ચૂક્યો હતો, પરંતુ અભય રોકાયો નહીં. પહાડી રસ્તા પર ચાલતા તેના પગ કેટલીય વાર લપસ્યા. એક વાર તો તે પડતા પડતા બચ્યો, પરંતુ તેણે હાર ન માની. સવાર થતાં અભય હરિપુરા પહોંચી ગયો. તેણે ગામમાં પૂછપરછ કરી અને દારૂની ભઠ્ઠી સુધી પહોંચી ગયો. ત્યાં તેણે જોયું કે એક પાતળો આદમી ખૂણામાં બેઠો દારૂ પી રહ્યો હે. તેની આંખોમાં ડર હતો અને હાથ ધ્રુજી રહ્યા હતા. અભયે ઓળખી લીધો કે આ જ મંગલ હે. અભય પાસે ગયો. મંગલે જ્યારે અભયને જોયો તો તે ભાગવા લાગ્યો, પરંતુ અભયે તેનો હાથ પકડી લીધો. અભયે કહ્યું કે હું તને મારવા નથી આવ્યો. હું તારી પાસેથી બસ સચ સાંભળવા માંગુ છું. તે માનસીના કહેવા પર રામદાસ ગુરુજીની દુકાનમાં નકલી રત્ન રાખ્યા હતા ને મંગલ ધ્રુજવા લાગ્યો. તેણે કહ્યું કે ભાઈ મને છોડી દો. જો માનસીને ખબર પડી કે મેં મોઢું ખોલ્યું તો તે મને મારી નાખશે. અભયે બહુ જ શાંત અવાજમાં કહ્યું કે એક નિર્દોષ બૂઢો આદમી કારાગારમાં સડી રહ્યો હે. તેણે તારો યા કોઈનો કોઈ બુરો નથી કર્યો. જો તે સચ ન જણાવ યુ તો એક માસૂમની જાન જઈ શકે હે. શું તું તારી આત્મા પર આ બોજ ઉઠાવીને જીવી શકીશ? મંગલ રડવા લાગ્યો. દારૂનો નશો ઉતરવા લાગ્યો અને તેની ભીતર દબાયેલી મનુષ્યતા જાગી ઉઠી. તેણે અભયના પગ પકડી લીધા અને બોલ્યો કે ભાઈ મને માફ કરી દો. મેં બહુ મોટું પાપ કર્યું હે. માનસીએ મને પૈસા આપ્યા અને ધમકાવ્યો કે જો મેં ના પાડી તો મારા બુઢા પિતાને મારી નાખશે. હું મજબૂર હતો. મેં તે રાતે દુકાનમાં નકલી રત્ન રાખ્યા હતા. રામદાસ શેઠનો કોઈ દોષ નથી. સારો ષડયંત્ર માનસીનો હે. અભયે મંગલને સહારો આપ્યો. તેણે કહ્યું કે તે સચ બોલીને આજે બહુ મોટું પુણ્યનું કામ કર્યું હે. હવે તારે મારી સાથે સૂર્યનગર ચાલવું પડશે. રાજાની સામે સચ બતાવવું પડશે. મંગલે સહમતીમાં માથું હલાવ્યું. બંને સૂર્યનગરની ઓર ચાલ્યા પડ્યા. યાત્રામાં 2 દિવસ લાગ્યા. જ્યારે અભય અને મંગલ સૂર્યનગર પહોંચ્યા તો અભય સીધો બૂઢી માતાની પાસે ગયો. બૂઢી માતાએ અભયને જોઈને ખુશીથી રડી દીધું. તેણે કહ્યું કે બેટા, મને વિશ્વાસ હતો કે તું સફળ થઈને લોટીશ. શનિદેવ તે તારી સહાયતા કરી. બૂઢી માતાએ ફરીથી મહારાણી પદ્માવતીથી મળવાનો પ્રબંધ કર્યો. મહારાણીએ જ્યારે સાંભળ્યું કે અભય સાક્ષી લઈને આવ્યો છે તો તેમણે તરત રાજા વિજયવર્માથી કહ્યું કે મહારાજ, તે રત્ન વ્યાપારીના મામલામાં નવો સાક્ષી આવ્યો હે. કૃપયા પુનઃ સભા બોલાવો. રાજા વિજયવર્માએ અગલા દિવસે વિશેષ સભા બોલાવી. આ વખતે દરબાર ખચોકચ ભરેલો હતો. પૂરા નગરમાં ખબર ફેલાઈ ચૂકી હતી કે રામદાસના મામલામાં કોઈ નવો મોડ આવવાનો હે. માનસી પણ દરબારમાં ઉપસ્થિત હતો. તેના ચહેરા પર આત્મવિશ્વાસની નકલી મુસ્કાન હતી, પરંતુ તેની આંખો બેચેન હતી. અભયે મંગલને દરબારમાં પેશ કર્યો. મંગલ ધ્રુજી રહ્યો હતો, પરંતુ અભયે તેના ખભા પર હાથ રાખીને હિંમત આપી. મંગલે રાજાની સામે બધું સચ ઓકી દીધું. તેણે જણાવ્યું કે કેવી રીતે માનસીએ તેને પૈસા અને ધમકી આપીને રામદાસની દુકાનમાં નકલી રત્ન રખાવ્યા. કેવી રીતે નગરપાલ ભાનુપ્રતાપે લાંચ લઈને જૂઠો દરોડો પાડ્યો. તેણે એ પણ જણાવ્યું કે માનસીના ગોદામમાં સેંકડો નકલી રત્ન છુપાયેલા હે, જેનાથી તે લોકોને ઠગે હે. માનસીનો ચહેરો સફેદ પડી ગયો. તેણે ચિલ્લાવીને કહ્યું કે આ બધું જૂઠું હે. આ નોકરને ખરીદી લેવામાં આવ્યો હે. પરંતુ રાજા વિજયવર્માએ તરત પોતાના વિશ્વસનીય સિપાહીઓને માનસીના ગોદામની તલાશી લેવાનો આદેશ આપ્યો. કંઈક જ કલાકોમાં સિપાહીઓ લોટ્યા. તેમની સાથે મોટી મોટી પેટીઓ હતી, જેમાં સેંકડો નકલી રત્ન, હીરા, માણિક્ય અને નીલમ ભરેલા હતા. સાથે જ ત્યાંથી કેટલાય લોકોની લેખિત ફરિયાદ પત્ર પણ મળ્યા જે માનસીએ છુપાવી રાખ્યા હતા. સચ્ચાઈ સૌની સામે આવી ચૂકી હતી.
રાજા વિજયવર્માએ ગરજીને કહ્યું કે માનસિંહ તે આ નગરના વિશ્વાસનું અપમાન કર્યું છે. તે એક નિર્દોષ વૃદ્ધ વ્યાપારીને કારાગારમાં નખાવ્યો. તે નકલી રત્ન વેચીને સેંકડો લોકોને ઠગ્યા અને તે અમારા નગરપાલને ભ્રષ્ટ કર્યો. રાજાએ તરત આદેશ આપ્યો કે માનસિંહ અને ભાનુપ્રતાપ બંનેને ગિરફ્તાર કરવામાં આવે, તેમની સારી સંપત્તિ જપ્ત કરવામાં આવે અને જે લોકોને તેમણે ઠગ્યા છે તેમને વળતર આપવામાં આવે. રામદાસને તરત કારાગારથી મુક્ત કરવામાં આવે અને તેમની પાસેથી રાજ્યની ઓરથી ક્ષમા માંગવામાં આવે. જ્યારે રામદાસ કારાગારથી બહાર આવ્યા તો તેમની હાલત બહુ ખરાબ હતી. તે કમજોર થઈ ગયા હતા. તેમની દાઢી વધી ગઈ હતી અને આંખો ધસી ગઈ હતી. પરંતુ જ્યારે તેમણે અભયને જોયો તો તેમની આંખોમાં ચમક આવી ગઈ. બંને એકબીજાથી ગળે મળ્યા અને ફૂટી ફૂટીને રડ્યા. રામદાસે અભયનું માથું ચૂમતા કહ્યું કે બેટા તે કર્યું જે મારું પોતાનું કોઈ પણ નથી કરી શકતું. તું મારા પુત્રથી પણ વધીને હે. અભયે કહ્યું કે ગુરુજી આ મેં નથી કર્યું. આ શનિદેવની કૃપા હે. તેમણે જ મને રસ્તો બતાવ્યો અને સત્યને સામે લાવ્યું. રાજા વિજયવર્મા અભયની વીરતા, ઈમાનદારી અને દ્રઢતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે અભયને દરબારમાં બોલાવીને સન્માનિત કર્યો. તેમણે અભયથી કહ્યું કે યુવક તે પોતાની જાનની પરવા કર્યા વગર સત્ય માટે લડાઈ લડી. એવા લોકો બહુ ઓછા હોય હે. હું ઈચ્છું છું કે તું આ નગરનો નવો નગરપાલ બને. અભયે વિનમ્રતાથી કહ્યું કે મહારાજ હું આ પદના યોગ્ય નથી. હું તો બસ એક સાધારણ વ્યાપારીનો પુત્ર છું. પરંતુ જો તમે મુજ પર કૃપા કરવા માંગો છો તો મારા ગુરુ રામદાસજીનો વ્યાપાર તેમને પાછો અપાવી દો અને તેમને થયેલી ક્ષતિની ભરપાઈ કરી દો. રાજાએ તરત આદેશ આપ્યો કે રામદાસની દુકાન તેમને પાછી આપવામાં આવે અને માનસિંહની જપ્ત સંપત્તિમાંથી ઉચિત વળતર રામદાસને આપવામાં આવે. રામદાસનો વ્યાપાર ફરીથી શરૂ થઈ ગયો. આ વખતે પહેલાથી પણ મોટો, કારણ કે પૂરા નગરમાં તેમની ઈમાનદારીની કહાની ફેલાઈ ચૂકી હતી અને લોકો દૂર દૂરથી તેમની પાસે રત્ન ખરીદવા આવવા લાગ્યા. પ્રિય ભક્તો, આ પાવન કથાને આપણે કંઈક ક્ષણો માટે વિરામ દઈએ છીએ, કારણ કે હવે તે સમય આવી ગયો છે જ્યારે મનને શાંત કરી હૃદયમાં સમર્પણ ભરી ભગવાન શનિદેવનું ધ્યાન કરવામાં આવે. આવો પોતાના બધા વિચારો, ચિંતાઓ અને કષ્ટોને શનિદેવના ચરણોમાં અર્પિત કરીએ. આંખો બંધ કરીએ, મનને સ્થિર કરીએ અને ભગવાન શનિદેવની પાવન આરતી પૂરા શ્રદ્ધા અને વિશ્વાસની સાથે હૃદયથી સાંભળીએ. જય જય શ્રી શનિદેવ પ્રભુ, જય જય શ્રી શનિદેવ प्रभु सुनो विनय हमारी जन के, दुख हरने वाले करो कृपा भारी काले, वस्त्र काले वाहन न्याय के, तुम दाता कर्मों के अनुसार फल देते जग के, भाग्य विधाता जो कोई साचा मन थी तमने ध्यावे मन वचन कर्म थी, तेना बद्धा कष्ट मटाड़ो न्याय करो धर्म थी. शनिवार एक पावन दिन छे, तारू व्रत जे करे शनिनी कृपा पामीने प्राणी भयथी मुक्त थई जाय. तारी महिमा अपरंपार छे, कोई जाणी ना शक्यु दीन दुखी पर दया बतावीने तमे सदा निभाव्यु. जय जय श्री शनिदेव प्रभु, जय जय श्री शनिदेव प्रभु, दया दृष्टि वरसावो प्रभु, आपणे सौ भक्तोना जीवनथी दुख अने दोष मटाड़ो प्रभु. ओम शनेश्वराय नमः, ओम शन शनेश्वराय नमः. हवे प्रेमथी बोलो जय शनिदेव महाराजनी जय. आपणा जीवनना कष्ट, बाधा अने अन्याय दूर करे, आपणने सत्कर्म, संयम अने धर्मना मार्ग पर चालवानी शक्ति दे. तमारी कृपाथी आपणा कर्म शुद्ध थाय. भक्तो, हवे આપણે કથાને ત્યાંથી જ આગળ વધારીએ છીએ જ્યાં આપણે આરતી શરૂ કરી હતી. તો એકવાર પ્રેમથી બોલો જય શનિદેવ મહારાજની જય. રામદાસનો વ્યાપાર ફૂલી રહ્યો હતો અને અભય તેમનો સૌથી ભરોસાપાત્ર સહયોગી બની ચૂક્યો હતો. પરંતુ અભયના મનમાં હજુ પણ એક વાત ખટકી રહી હતી. તેના માતાપિતા શિવપુરમાં હજુ પણ કઠિનાઈમાં હતા. તેણે રામદાસથી કહ્યું કે ગુરુજી, મારે કંઈક દિવસો માટે પોતાના ઘરે જવું હે. મારા માતાપિતા બહુ કઠિન સમયથી પસાર થઈ રહ્યા હે. રામદાસે અભયને બહુ બધું ધન આપ્યું અને કહ્યું કે બેટા જા અને તારા માતાપિતાની સેવા કર.
તે મારા માટે જે કર્યું છે તેનો ઋણ હું 7 જન્મમાં નથી ચૂકવી શકતો. તારા માતાપિતા ધન્ય હે જેમણે તારા જેવા પુત્રને જન્મ આપ્યો. અભય પોતાના ઘર શિવપુરની ઓર ચાલી પડ્યો. જ્યારે તે શિવપુર પહોંચ્યો તો તેણે જોયું કે તેના પિતા શિવદાસની હાલત બહુ ખરાબ થઈ ચૂકી હે. શિવદાસ હવે એક નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા. તેમનું મોટું ઘર દેવું ચૂકવવા માટે વેચવું પડ્યું હતું. જશોદા બીમાર રહેવા લાગી હતી, પરંતુ તેમની શનિદેવમાં આસ્થા હજુ પણ અટલ હતી. તે પોતાની ઝૂંપડીની બહાર લાગેલા એક નાના એવા પીપળના છોડની નીચે હર શનિવારે દીવો પ્રગટાવતી હતી. જ્યારે જશોદાએ અભયને જોયો તો તેમની આંખોથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેમણે અભયને ગળે લગાવી લીધો. શિવદાસ પણ ભાવુક થઈ ગયા. અભયે પોતાના માતાપિતાના ચરણ સ્પર્શ કર્યા અને બોલ્યો કે માતાપિતાજી, હવે તમારા કષ્ટ સમાપ્ત થશે. શનિદેવને મારી પોકાર સાંભળી લીધી. અભયે પોતાના માતાપિતાને સારી કહાની સંભળાવી. કેવી રીતે રામદાસે તેને સહારો આપ્યો, કેવી રીતે માનસિંહે ષડયંત્ર કર્યું અને કેવી રીતે શનિદેવની કૃપાથી સત્યની વિજય થઈ. જશોદાએ સાંભળીને કહ્યું કે બેટા, મેં હંમેશા કહ્યું હતું કે શનિદેવ પોતાના ભક્તોને ક્યારે નિરાશ નથી કરતા. દેર છે પરંતુ અંધેર નથી. અભયે સૌથી પહેલા પોતાના પિતાના બધા દેવા ચૂકવ્યા. જે લોકોએ શિવદાસનું અપમાન કર્યું હતું તે હવે શર્મથી માથું નમાવી ઊભા હતા. ધનસુખ, જેણે બજારમાં શિવદાસની પોટલી છીનવી હતી, તે પણ આવ્યો અને હાથ જોડીને ક્ષમા માંગી. શિવદાસે તેને ક્ષમા કરી દીધો અને કહ્યું કે ભાઈ, જ્યારે સમય બુરો હતો ત્યારે તે જે કર્યું તે તારી મજબૂરી હતી. હું કોઈ વેર નથી રાખતો. પરંતુ શિવદાસના મનમાં એક વાત હજુ પણ ખૂંચી રહી હતી. તે પાર્વતીનો મામલો. તેમણે અભયથી કહ્યું કે બેટા, મારું એક જૂનું પાપ હજુ પણ મારી આત્મા પર. પુરુષ ઊભા હે. તેમના ચહેરા પર એક ગંભીર કિંતુ કરુણામયી મુસ્કાન હતી. જશોદાએ તરત ઓળખી લીધા. તે ચિલ્લાવી ઉઠી કે શનિદેવ પ્રભુ સ્વયં પ્રગટ થયા હે. બધા લોકો સાષ્ટાંગ દંડવત થઈ ગયા. શનિદેવને પોતાની ગંભીર અને મધુર વાણીમાં કહ્યું કે ઉઠો શિવદાસ, ઉઠો જશોદા, ઉઠો અભય, હું તમારા સૌથી પ્રસન્ન છું. શિવદાસ, તે વર્ષો પહેલા એક ભૂલ કરી હતી. તે એક અસહાય વિધવાની સાથે અન્યાય કર્યો. તેનો દંડ તને મળ્યો, પરંતુ તે પોતાની ભૂલ સ્વીકાર કરી ક્ષમા માંગી અને પ્રાયશ્ચિત કર્યું. એ જ સાચો મનુષ્ય હોવાના લક્ષણ છે. મનુષ્યથી ભૂલ થઈ શકે હે, પરંતુ જે પોતાની ભૂલને ઓળખીને સુધારે હે એ જ સાચો ધર્માત્મા હે. ફરી શનિદેવને અભયની ઓર જોયું અને કહ્યું કે અભય, તે સૌથી કઠિન પરિસ્થિતિઓમાં પણ સત્યનો સાથ ન છોડ્યો. તે પોતાના ગુરુ માટે પોતાની જાનની બાજી લગાવી દીધી. તે પોતાના શત્રુની બહેનની સહાયતા સ્વીકાર કરી અને તેના વેરને પોતાના પ્રેમથી મિટાવી દીધું. એ જ શ્રાવણ શનિવાર વ્રતનું સાચું ફળ હે. શનિવાર વ્રત કેવળ ઉપવાસ અને દીવો પ્રગટાવવાનું નામ નથી. શનિવાર વ્રત છે સત્ય પર અડગ રહેવું, અન્યાયના વિરુદ્ધ ઊભા રહેવું અને પોતાના કર્મોને શુદ્ધ રાખવા. શનિદેવને જશોદાની ઓર જોયું અને કહ્યું કે જશોદા, તારી અટલ ભક્તિએ જ આ પરિવારને બચાવ્યો હે. જ્યારે બધા તૂટી રહ્યા હતા ત્યારે તે વિશ્વાસનો દીવો પ્રગટાવે રાખ્યો. તારી શ્રદ્ધા જ તારા પરિવારની સૌથી મોટી શક્તિ હે. આટલું કહીને શનિદેવને સૌને આશીર્વાદ આપ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવ્ય પ્રકાશ ધીરે ધીરે મંદિરની મૂર્તિમાં સમાઈ ગયો. તે દિવસ પછીથી અભય અને તેના પરિવારનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. શિવદાસે પોતાનું શેષ જીવનદાન, પુણ્ય અને સેવામાં વિતાવ્યું. જશોદાએ સેંકડો સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવી. અભય સૂર્યનગરનો સૌથી સન્માનિત વ્યાપારી બન્યો અને તેણે ક્યારેય કોઈની સાથે અન્યાય ન થવા દીધો. રામદાસે પોતાના અંતિમ દિવસ અભયના સાનિધ્યમાં વિતાવ્યા અને શાંતિથી આ સંસારને વિદાય કહી. ભક્તો, આ કથા આપણને શીખવે છે કે શનિદેવ કઠોર અવશ્ય છે, પરંતુ અન્યાયી નહીં. તે આપણને દંડ એટલા માટે નથી દેતા કે આપણે તૂટી જઈએ, પણ એટલા માટે દે છે કે આપણે સુધરી જઈએ.
જેમ સોનું આગમાં તપીને શુદ્ધ થાય હે, તેમ જ મનુષ્ય કષ્ટોમાં તપીને સાચો ઇન્સાન બને હે। આ કથાની શિક્ષાઓ હે। પહેલી શિક્ષા કર્મ જ ધર્મ હે। શિવદાસે એક નાની એવી ભૂલને નાની સમજી, પરંતુ શનિદેવની દ્રષ્ટિમાં કોઈ પણ અન્યાય નાનો નથી હોતો। અમારો હર કર્મ એક બીજ હે, જે સમય આવવા પર ફળ દે હે। બીજી શિક્ષા સત્યની સદા વિજય થાય હે। અભ્યે કેટલી પણ કઠિનાઈઓ આવી, માર ખાધો, અપમાન સહ્યું, પરંતુ સત્યનો સાથ ન છોડ્યો। અંતમાં સત્યની જ વિજય થઈ। ત્રીજી શિક્ષા ક્ષમા સૌથી મોટું તપ હે। પાર્વતી અને તેની બહેન કૌશલ્યાએ શિવદાસને ક્ષમા કરી। ક્ષમા કરવાવાળો વેર રાખવાવાળાથી સદાય મોટો હોય હે। ચોથી શિક્ષા શ્રદ્ધા સૌથી મોટી શક્તિ હે। જશોદાની અટલ શ્રદ્ધાએ સૌથી બુરા સમયમાં પણ પરિવારને તૂટવા ન દીધો। જે શનિદેવ પર સાચો ભરોસો રાખે હે, તેને કોઈ શક્તિ હરાવી નથી શકતી। પાંચમી શિક્ષા પ્રાયશ્ચિતનું દ્વાર સદા ખુલ્લું હે। શિવદાસે પોતાની ભૂલ સ્વીકાર કરી અને પ્રાયશ્ચિત કર્યું। શનિદેવને તેમને ક્ષમા કરી દીધા। ભલે ગમે તેટલું મોટું પાપ હોય, સાચા હૃદયથી કરવામાં આવેલું પ્રાયશ્ચિત તેને ધોઈ દે હે। તો ભક્તો, આજની આ શ્રાવણ શનિવાર કથાને સાંભળીને પોતાના મનમાં શનિદેવની કૃપાનો અનુભવ કરો। પોતાના કર્મોને શુદ્ધ રાખો, સત્યના માર્ગ પર ચાલો, કોઈની સાથે અન્યાય ના કરો, અને જો ક્યારેય ભૂલ થઈ જાય તો પ્રાયશ્ચિત કરવામાં ના અચકાઓ। ભક્તો, આજે તમે કર્મફળદાતા ભગવાન શનિદેવની આ પાવન કથા અંત સુધી શ્રદ્ધા અને ધૈર્યપૂર્વક સાંભળી, તેના માટે હૃદયપૂર્વક ધન્યવાદ। યાદ રાખજો, શનિદેવ આપણને ડરાવવા માટે નથી આવતા, તેઓ આપણને આપણા કર્મોનો અરીસો બતાવવા આવે હે। તેથી જીવનમાં પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય, સત્યનો માર્ગ ક્યારેય છોડશો નહીં, કોઈનું ખરાબ કરશો નહીં, મહેનતથી પાછળ હટશો નહીં, અને તમારા કર્મોને હંમેશા પવિત્ર રાખજો। જો આજની આ કથામાંથી તમને એક પણ વાત તમારા હૃદયને સ્પર્શી હોય, તો કમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય શનિદેવ અને હર હર મહાદેવ અવશ્ય લખજો, અને આ પાવન કથા તમારા પરિવારજનો તથા શનિદેવના ભક્તો સુધી જરૂરથી પહોંચાડજો। તમે અત્યારે સાંભળી રહ્યા હતા જે કે કથા, જ્યાં તમને ભગવાનની પાવન કથાઓ, ભક્તિ અને જીવનને નવી દિશા આપતા આધ્યાત્મિક સંદેશો સાંભળવા મળે હે। જો તમે પહેલીવાર અમારી સાથે જોડાયા હોવ, તો જે કે કથા ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવી જ પાવન કથાઓ સાથે જોડાયેલા રહેજો। ભગવાન શનિદેવ તમારી દરેક મુશ્કેલી દૂર કરે, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે, તમારા પરિવાર પર સદાય પોતાની કૃપા દૃષ્ટિ રાખે, અને તમારા દરેક સદકર્મનું શુભ ફળ આપે। આ જ પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવી પાવન કથા સાથે। ત્યાં સુધી બોલો જય શનિદેવ, હર હર મહાદેવ।